નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા આ પ્લેટફોર્મ પર એક નવી શરૂઆત કરી છે બેટા. આપણે કે ધોરણ 5માં જ્યારે તમે પ્રવેશ કરો છો ત્યારથી લઈને છેક તમે ટ્યુશન સ્કૂલ જ્યાં જાઓ છો બેટા, ત્યાંના શિક્ષકો દ્વારા કહે છે કે તમારા બાળકને એટલે કે તમે પોતે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવો. તો બેટા આ પરીક્ષા શું છે એ બધી તમને જાણ મળતી હશે, પરંતુ યુટ્યુબની ચેનલમાં પહેલી વાર એકદમ ફ્રી કોર્સ છે. ઓકે, કોઈ પણ આપણે ફી લેવાની નથી, કારણ કે આ શિક્ષણનો ધંધો આપણે બંધ કરવાનો છે. માટે તો સંપૂર્ણ કોર્સ કેવો છે બેટા, એકદમ ફ્રી છે. તમારે પ્રેક્ટિસ કરવી હોય એની માટેની પીડીએફ બી નીચે તમને લિંક છે, ત્યાં આગળ મને મેસેજ કરજો, ત્યાં આગળ તમને પ્રોવાઈડ થઈ જશે મિત્રો. અને અહીં આગળ કોર્સમાં આપણે ગણિતનો એટલે કે જીરો એટલે કે આંકડાથી લઈને છેક એડવાન્સ લેવલના દાખલા સોલ્વ કરીશું અને બેઝિકથી બેઝિક બાબતોનું ધ્યાન રાખીશું. સાથે સાથે ગુજરાતી ભાષાની ફકરા પરથી જવાબ આપવાના છે એ પણ જોઈશું. પરંતુ એ પહેલાં તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, જેથી કરીને તમને દરરોજ ક્લાસ મળતા રહે બેટા. અને સાથે સાથે તમારે શું કરવાનું છે કે જે આ ક્લાસમાં હું તમને બેટા જે સમજવાનો પ્રયાસ કરજો, નોટ ડાઉન જેવા કરવા જેવા નોટ ડાઉન પોઈન્ટ કરજો. સાથે સાથે તમને જો નવા પ્રશ્ન ફાવતા હોય તો આપણે એને સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. મને વોટ્સએપ પર મેસેજ મોકલી આપજો ફોટો પાડીને બેટા. તો હવે સમજો કે આપણે અહીંયા આગળ આકૃતિવાળા પણ પ્રશ્નો સોલ્વ કરવાના છે. માટે સંપૂર્ણ કોર્સ છે બેટા. પ્રેક્ટિસ કરવા માટે આપણે શું કરીશું, અહીં આગળ મેસેજ કરજો સાહેબ, મને ત્યાં આગળ હું જોઈ લઈશ કે તમને કઈ પ્રેક્ટિસ કરવા જેવી છે. એ પીડીએફ હું તમને પ્રોવાઈડ કરાવી આપીશ બેટા. તો હવે સમય બગાડવાનો નથી, આપણે ટુ ધ પોઈન્ટ જોવાનું છે, કારણ કે આપણું એક જ ફોકસ છે કે આ ચેનલ પર આવ્યા છીએ તો કંઈક શીખીને જઈશું, કંઈક પામીને જઈશું મિત્રો. ઓકે, તો ચલો શરૂઆત કરીએ. ક્લાસ નંબર 1 બેટા. તો ક્લાસ નંબર 1માં જોવાની છે કે પાયાની બાબતો. કયા પાયાની બાબતો બેટા? કે શૂન્યથી શરૂઆત કરીશું આપણે. શૂન્યની સાથે સાથે આપણે ક્યાં જઈશું બેટા? 0 1 2 3 4 5 6 7 8 ને 9. ઓકે, તો આપણે અહીંયા આગળ શૂન્યથી શરૂઆત કરીને જેમ સંખ્યા વધતી જાય છે એમ આપણે આ કોર્સમાં આગળ વધતા જઈશું. તો સૌથી પહેલાં બેટા હવે શું કરવાનું છે, તમારી ચેનલને લાઈક કરવાની છે, શેર કરવાની છે, અને તમે કોમેન્ટ કરજો કે સાહેબના રિવ્યૂ કેવું છે, સાહેબનું ભણાવવાનું કેવું છે, તમે મને કોમેન્ટમાં કહેજો બેટા. અને સમજવાનો પ્રયાસ કરજો. આ સંપૂર્ણ કોર્સ છે, નથી એક બે વિડીયો, એટલે એ ધ્યાન રાખજો બેટા, કારણ કે એક બે વિડીયો બનાવીને મૂકનારા ઘણા બધા લોકો હોય છે, પરંતુ સંપૂર્ણ કોર્સ ફ્રીમાં કરવા માટે આ પ્લેટફોર્મ પર કોઈ અવેલેબલ નથી. ઓકે મિત્રો, ખાસ કરીને ગુજરાતી માધ્યમમાં. તો મિત્રો હવે આપણે શરૂઆત કરીશું. એક એક વસ્તુનું ધ્યાન રાખજો અને એક એક વસ્તુ નોટ ડાઉન કરતા રહેજો. જ્યાં જરૂર પડે ત્યાં મને વોટ્સઅપ મેસેજ કરજો, ત્યાં આગળ આપણે શું કરીશું, પ્રોબ્લેમને સોલ્યુશન લાવશે. તો હવે શરૂઆત કરીએ બેટા. તો સૌથી પહેલાં ગણિતના પાયાની બાબત હોવી જોઈએ. તો ગણિતના પાયાની બાબતમાં સૌથી પહેલાં શું આવે છે બેટા? શું આવે છે? અંકો. તો 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય અને 9 હોય. આટલા શું હોય બેટા? અંકો હોય. શું હોય બેટા? અંકો હોય. તો હવે પ્રશ્ન થાય છે સાહેબ કે અંકો અને સંખ્યામાં શું તફાવત હોય છે? પહેલો પ્રશ્ન બેટા, તો હવે આપણે અહીંયાથી શરૂઆત કરીશ અને છેક એડવાન્સ સુધી બેટા તમને ભણાવીશ. ઓકે, દરરોજ ક્લાસ મળી જશે બેટા. તો ખાસ ભૂલ ના કરતા બેટા, તૈયારી કરો પણ સારી એવી જગ્યાએથી કરો. ઓકે, તો ચલો હવે આપણે શરૂઆત કરીશું કે અંકોથી શરૂઆત કરીશ અને એડવાન્સ સુધી લઈ જઈશ બેટા તમને. ચલો શરૂઆત કરીએ બેટા. તો બેટા સમજવાનો પ્રયાસ કરો કે આપણી પાસે ગણિત શીખવું હોય બેટા, ગણિત શીખવું હોય તો ગણિતની શરૂઆત ક્યાંથી થાય? જો પહેલી વસ્તુ છે બેટા કે તમને શું આવડવા જોઈએ? અંકો આવડવા જોઈએ. ઓકે, એટલે અંકો શું હોય, પછી શું આવડવું જોઈએ? સરવાળા. અહીં લખી દો બેટા, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. પછી ત્રીજું શું આવડતું હોવું જોઈએ બેટા? ઘડિયા. શું આવડતું હોવું જોઈએ? ઘડિયા. કેટલા સુધીના? 1થી લઈને 20 સુધી. જો 1થી 15 બી આવડે બેટા, 1થી 15 આવડે તો પણ શું છે બેટા? સારામાં સારું છે. બરાબર? હા, આટલું બેટા તમારી પાસે તૈયાર જ્ઞાન હોવું જોઈએ. જો ના આવડતું હોય બેટા, કશો વાંધો નહીં, તમારે શું કરવાનું છે, મને વોટ્સએપ કરવાનું છે 990 46 60 948 પર બેટા. તમે વોટ્સએપ કરીને શું કરજો કે સાહેબ મને ગણિતના ગુણાકારની મારે પ્રેક્ટિસ કરવી છે. તો તું ત્યાં આગળ હું શું કરીશ બેટા કે ત્યાં પ્રેક્ટિસ માટેના તને શું મોકલી આપીશ? પીડીએફ અથવા તો તને એઝ એ કોઈ મટીરિયલ મોકલી આપીશ બેટા. તો ત્યાં માત્ર તારે ગુણાકાર, સરવાળા, બાદબાકી જે બી કરવું હોય અને આ ક્લાસની પણ એટલે કે ક્લાસ માટેની જે પ્રેક્ટિસ કરવી હોય બેટા,
એ પણ તને ત્યાં આગળ શું કરીશ બેટા, PDF મોકલી આપીશ. ઓકે, ચલો હવે સમજવાનો પ્રયાસ કરીશ. હવે હું ક્યાંથી શરૂઆત કરીશ બેટા કે અંકો શું હોય છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને ઘડિયા સુધી આપણે અને ત્યાંથી આગળ ચાલ્યા જશું. પરંતુ આપણે પહેલા ક્લાસમાં શું જોઈશું બેટા, અંકો જોઈશું, સરવાળા, ગુણાકાર, ભાગાકાર ને બધું આગળ જોતા જઈશું. તો ચલો સૌથી પહેલાં બેટા મારો એક પ્રશ્ન છે. શું પ્રશ્ન છે કે અંકો એટલે શું અને સંખ્યા એટલે શું? આ એક પ્રશ્ન છે બેટા. હા, તો સમજ કે આપણી પાસે અંકો કે બેટા તો કેટલા હોય, 0 હોય, 1 હોય, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. શું હોય બેટા, આર્યા બધા શું છે, અંકો છે. શું છે બેટા, અંકો છે. હવે બેટા હું તને કહું સંખ્યા. તો સંખ્યાનો મતલબ શું થાય બેટા કે અંકોનો ઉપયોગ કરીને, એટલે કે શું લખે બેટા, આનો ઉપયોગ કરીને બને એને આપણે શું કહીએ છીએ, એને આપણે શું કહીએ, સંખ્યા કહીએ બેટા. શું કહીએ છીએ, સંખ્યા કહીએ છીએ. સાહેબ કેવી રીતે સમજાવો બેટા. માન લો કે મારી જન્મ તારીખ છે 21. ઓકે, તો 2 શું બન્યો બેટા, આર્યો અંક આવ્યો અને 1 પણ શું આવ્યો બેટા, આર્યો અંક આવ્યો. ખબર પડી ગઈ આટલી વસ્તુ. માની લે કે હું 1947 આપણો દેશ આઝાદ થયો હતો બેટા, એ લખીએ તો એકડો પણ શું છે બેટા, આર્યો એ અંક છે, નવડો પણ અંક છે, ચોગડો પણ અંક છે, સાતડો પણ અંક છે. ખબર પડી ગઈ બેટા. તો આ શું બની ગયું, સંખ્યા બની ગઈ. હવે આ પ્રશ્ન બેટા આ શું હતું બેટા, આપણો 1 થી 9 શું હતા બેટા, આર્યા જે 1 થી 9 શું હતા, અંકો હતા. શું હતા બેટા, અંકો હતા. અને અંકોથી શું બની ગઈ બેટા, સંખ્યા બની ગઈ. શું બની ગઈ, સંખ્યા બની ગઈ. આટલી ખબર પડી ગઈ. સાવ સામાન્ય બાબત છે, કંઈ આપણે દાળ મારી નથી બેટા. તો હવે સમજવાનો પ્રયાસ કર. શું છે સમજવાના પ્રયાસમાં બેટા, જો વસ્તુ શું છે સમજવામાં. હવે જો ચલ આટલું તારે શું કરવાનું છે બેટા, સ્ક્રીનશોટ પાડવાનો છે અને નોટ ડાઉન કરી લેવાની છે. ઓકે, ચલો હવે આપણે આગળ જઈએ. હવે હું તને કહું પ્રશ્ન, જો બેટા સમજ કે 2, 3, 6 આ ત્રણેય અંકોનો ઉપયોગ કરી સૌથી મોટી અને નાની સંખ્યા બનાવો. તો હવે સૌથી પહેલાં શું કરીશ બેટા, આપણી પાસે અંકો કેટલા છે, 2, 3 અને 6. ઓકે બેટા, જો હવે હું આને 236 લખું બેટા, તો આ શું બની ગઈ, સંખ્યા બની ગઈ. શું બની ગઈ બેટા, સંખ્યા બની ગઈ. જ્યારે આ શું હોય છે બેટા, અંકો છે. શું છે બેટા, અંકો છે. માટે બેટા જો અહીંયા અંકોમાં શું લખ્યું છે, આપણે અલ્પવિરામ લખ્યું છે. શું લખ્યું છે, અલ્પવિરામ લખ્યું છે. ખબર પડી ગઈ બેટા. તો અંકો છે અને આ શું છે બેટા, સંખ્યા છે. આટલી ખબર પડી ગઈ. હા, તો હવે આપણને બીજો પ્રશ્ન શું કીધું છે બેટા, સમજ. આપણને પ્રશ્ન શું કીધું છે કે આ ત્રણેય અંકોનો ઉપયોગ કરી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવો. તો હવે આપણી પાસે અંકો કયા છે, 2, 3 અને 6. બરાબર. હા, હવે જો પ્રશ્ન થશે બેટા કે આર્ય અંકોનો ઉપયોગ કરવાનો છે અને મોટી સંખ્યા બનાવો. ચલો, તો મોટી સંખ્યા ક્યારે બને બેટા, મોટી સંખ્યા ક્યારે બને? હવે એ આપણા પ્રશ્નનું શું કરીએ આપણે બેટા, શું કરીએ, જવાબ લાવીએ બેટા. કેવી રીતે જવાબ આવશે? સૌથી પહેલાં આટલું તમે સ્ક્રીનશોટ પાડી લો અથવા તો બેટા તમે નોટ ડાઉન કરો, પછી હું થોડુંક આગળ જોવા દઉં. ઓકે, ચલો હવે બેટા જુઓ શું છે કે આ મોટી સંખ્યા કેવી રીતે બને. તો આપણી પાસે શું છે બેટા, અંક છે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ શું છે આપણી પાસે, અંકો છે. શું છે બેટા, અંકો છે. તો હવે આ અંકોમાં સૌથી મોટો અંક કયો છે, સૌથી મોટો અંક કયો છે? તો જો બેટા સૌથી મોટો અંક કયો છે, 0 થી લઈને 9 સુધીમાં સૌથી મોટામાં મોટો અંક કયો છે બેટા, કે 9. સૌથી નાનામાં નાનો અંક કયો છે, 0. સૌથી મોટામાં મોટો અંક કયો છે, 9. આટલી ખબર પડી ગઈ. હા, તો હવે જો, હવે બેટા જો શું છે કે સૌથી મોટો અંક કયો છે, 9.
પછી એના પછી મોટો અંક છે 8, પછી એના પછી 7, પછી 6, પછી 5, પછી 4, પછી 3, પછી 2, 1 અને પછી 0. એટલે બેટા મેં શું કર્યું, આનું શું લખ્યું, આનું ઊંધું લખી નાખ્યું બેટા, ઊંધું લખ્યું. બરાબર, ખબર પડી ગઈ બેટા? ચલો, તો હવે આપણી પાસે શું આવી ગયું બેટા, આ રહી શું બની ગઈ, સૌથી શું બની ગઈ, મોટી સંખ્યા બની ગઈ. શું બની, સૌથી મોટી સંખ્યા. આટલી ખબર પડી ગઈ બેટા? ચલો, હવે જુઓ, આટલી સમજણ પડી ગઈ હોય તો કોમેન્ટ બોક્સમાં તમારે શું લખવાનું છે કે હા સાહેબ ખબર પડી ગઈ. હવે તમે મને આગળ સમજાવો. ચલો, આટલું ખબર પડી ગયું બેટા તો કોમેન્ટ બોક્સમાં લાઇક કરજો, શેર કરી, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી ક્લાસ મળતા રહે. આટલી ખબર પડી ગઈ? ચલો, ખૂબ સરસ. તો હવે બેટા આપણી પાસે પ્રશ્ન શું પૂછ્યું તો મેં કે જુઓ કે અંક નંબર 2, અંક નંબર 3 અને અંક નંબર 6નો ઉપયોગ કરો. તો સૌથી પહેલાં મોટી સંખ્યા બનાવવાની છે આપણે. તો સૌથી પહેલાં લખો બેટા મોટી સંખ્યા. તો મોટી સંખ્યા કેવી રીતે બનશે બેટા? તો આમાંથી સૌથી મોટું શું છે, 6, પછી એના પછી 3, પછી એના પછી 2. તો બેટા અહીં આગળ આર્યો ક્રમ શું બની ગયો બેટા, એકદમ સાચો બન્યો. બરાબર, અને 632 શું બની ગયા બેટા, આપણા સૌથી મોટી સંખ્યા. શું બની ગઈ બેટા, સૌથી મોટી સંખ્યા. તો હવે આપણે બીજો પ્રશ્ન છે કે નાની સંખ્યા બનાવો. કઈ બનાવો બેટા, નાની સંખ્યા બનાવો. તો બેટા કશું જ નથી કરવાનું, આપણે સૌથી પહેલાં જે છેલ્લો અંક હોય એ પહેલાં લખી દો 2, પછી એના પછીનો આર્યો અંક આવે તો એ લખી દો, એના પછી આ લખી દો બેટા. ખબર પડી ગઈ? તો આ 236 છે બેટા, આ ક્રમ શું છે, એકદમ સાચો છે. તો 236 શું છે બેટા, સૌથી નાની સંખ્યા છે. ખબર પડી ગઈ? તો બેટા હવે સમજો તમને ખબર પડી ગઈ કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા કેવી રીતે બની ગઈ. તો સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બની ગઈ છે તમને. તો હવે હું તમને એમ કહું કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો. તો તમે શું કરશો બેટા કે 632 વત્તા શું કરશો, 236નો સરવાળો કરશો. એટલે કેટલો આવશે બેટા, 2 ને 6 8, 3 ને 3 6 અને 2 ને 6 8, 868 આવે બેટા. તો આ હવે આગળ આપણો શું થઈ ગયો બેટા, જવાબ થઈ ગયો. ખબર પડી ગઈ સૌથી મોટી સંખ્યા કઈ અને સૌથી નાની સંખ્યા કઈ. તો સૌથી મોટી સંખ્યા આપણને ખબર હોવી જોઈએ બેટા, સૌથી નાની સંખ્યા ખબર હોવી જોઈએ. આ વસ્તુનો આપણને એક પ્રશ્નનો જવાબ મળી ગયો છે. તો તમારે શું કરવાનું છે, અત્યારે હાલ જ ચેનલને શું કરી દેવાની છે બેટા, સબસ્ક્રાઈબ કરી તમારા ક્લાસમાં આવતા તમામ મિત્રોને મોકલી દેવાની છે. સાથે સાથે તમને ના આવડતા પ્રશ્નો પર તમે બેટા મને મોકલી શકો છો. અહીંયા આગળ આપણે એનું સોલ્યુશન કરી પ્રયાસ કરીશું અને સોલ્યુશન કરીશું ચોક્કસથી. ઓકે, તો હવે ચલો હું તમને આગળ થોડુંક લેવલમાં સમજાવવાનો પ્રયાસ કરું છું બેટા. તો તમારે શું કરવાનું છે, ફોકસ કરવાનું છે હવે તમારી સ્ક્રીન ઉપર. ઓકે બેટા, ચલો. તો બેટા અહીંયા આગળ 868 શું થઈ ગયો, આપણો જવાબ થઈ ગયો. શું થઈ ગયો બેટા, જવાબ થઈ ગયો. બરાબર, ચલો. કેવી રીતે જવાબ થઈ ગયો બેટા, હું એમ કહું કે નાની અને મોટી સંખ્યાનો સરવાળો કરો. હવે ચલો બેટા હું કહું કે નાની અને મોટી સંખ્યાની બાદબાકી એટલે કે તફાવત કરો. તો બાદબાકી કરવાની બેટા કે 2માંથી 6 ના જાય તો દસકો લેવાનો. પરંતુ આપણે જોઈશું બેટા કે દસકાવાળું પણ કેવી રીતે ગણાય. ચલો હવે બીજો પ્રશ્ન આપું છું બેટા તમને. પ્રશ્ન નંબર કેટલો છે, બીજો. શું છે કે 3, 8, 9, 2 નો ઉપયોગ કરી 4 અંકની સંખ્યા બનાવો. કઈ પણ બનાવો, મોટી બનાવો. કઈ બનાવો, મોટી સંખ્યા બનાવો. તો સૌથી પહેલાં બેટા તમારે શું સમજવાનું કે આપણે અંક લખો. કયા કયા છે, 3, 8, 9, 2. તો સૌથી પહેલાં બેટા પ્રશ્ન સમજો. શું કીધું છે, મોટી સંખ્યા બનાવવાની. તો મોટી સંખ્યા માટે સૌથી પહેલાં મોટી સંખ્યા કઈ છે, 9. એના પછી 8 લખી દો, પછી 3 લખી દો અને પછી 2 લખી દો. તો આ કઈ સંખ્યા બની ગઈ બેટા, એકદમ મોટી સંખ્યા.
શું બની ગઈ? એકદમ મોટી સંખ્યા, બરાબર. હવે સમજો બેટા, હવે હું કહું કે નાની સંખ્યા બનાવો, તો નાની સંખ્યા કેવી રીતે બનશે બેટા? નાની સંખ્યા કેવી રીતે બનશે? આને ઉલટાવી દો એટલે કે 2, 3, 8, 9, બરાબર. ચલો હવે તમને પ્રશ્ન બેટા એમ કીધું હોત નાની સંખ્યા પણ લખો, બંનેનો સરવાળો કરો, તો તમે શું કરો બેટા કે આપણે આ પણ શોધી લીધું, આ પણ શોધી લીધું. હવે શું કીધું? બંનેનો સરવાળો, તો આ બંનેનો સરવાળો કરી દો. 9 2 કેટલા છે? 11 નો એકડો વધી પડી 1, 3 8, 8 ને 4 12 નો બગડો વધી પડી 1. તો બેટા જુઓ, હવે 8 ને 4 12 નો બગડો વધી પડી 1, 10, 10 ને 2 12, તો શું આવી ગયું? 12,221, બરાબર બેટા. આ શું થઈ ગયો? આપણો જવાબ. પરંતુ બેટા હવે સમજવાનો પ્રયાસ કરજો. આ જ પ્રશ્ન છે, હવે હું થોડોક બદલાવું છું. શું કરું છું બેટા? થોડોક પ્રશ્નને બદલાવવાનો પ્રયાસ કરીશ અને પછી તમે મને કહેજો. ચલો હું એમ કહું કે આ બંનેના બાદબાકી કરો, તો પણ તમારે શું કરવાનું છે બેટા? અહીંયા આગળ સરવાળાની જગ્યાએ શું કરવાનું? બાદબાકી કરવાનું. જે જવાબ આવે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. ચલો હવે હું તમને કહું કે ચલો તફાવત કરો, તો તફાવત એટલે મતલબ શું? કે બાદબાકી. તફાવતનો મતલબ શું થાય બેટા? બાદબાકી થાય છે. શું થાય છે બેટા? બાદબાકી થાય છે. તો હવે તમે સમજવાનો પ્રયાસ કરો બેટા, તફાવત કે અથવા બાદબાકી કે બંનેનો મતલબ શું થાય છે બેટા? શું થાય છે? બાદ કરવું. શું થાય છે બેટા? બાદ કરવું. આટલી ખબર પડી ગઈ? તો સૌથી પહેલાં લાઈક કરી દો આ ક્લાસને. ઓકે, ચલો હવે આ જ વસ્તુને બેટા હવે સમજો થોડુંક. પ્રશ્ન નંબર ક્યાં જઈએ? 4 ઉપર જઈએ. ચલો તમે આનો સ્ક્રીનશોટ પાડી લો બેટા. ચલો હવે પ્રશ્ન નંબર ક્યાં જઈએ બેટા? 4 ઉપર. તો પ્રશ્ન નંબર 3 ઉપર જઈએ. તો જો પ્રશ્ન નંબર 3 છે બેટા, શું છે કે 0, 3, 5, 2, 8નો ઉપયોગ કરી સંખ્યા બનાવો, નાની અને કઈ બેટા? મોટી. ચલો આટલો પ્રશ્ન કીધો છે બેટા. તો સૌથી પહેલાં તમારે શું લખશો? અંક લખશો. ચલો 0, 3, 5, 2, 8, આ બધા શું લખવાના છે? તમારે અંક લખવાના છે. હવે આમાં સૌથી પહેલાં મોટો અંક કયો છે એ પહેલાં લખો. મોટી સંખ્યા બનાવી છે બેટા, તો સૌથી પહેલો મોટો અંક છે 8, પછી 5, પછી 3, 2 અને 0. આ શું બની ગઈ? સૌથી મોટી સંખ્યા. હવે બેટા આ જુઓ, તમે નાની સંખ્યા બનાવવાનું કહો તો આને ઉલટાઈ નાખો. ચલો 0, 2, 3, 5, 8, આ કઈ બની ગઈ બેટા? નાની સંખ્યા બની ગઈ, બરાબર. હવે પરંતુ અહીં આગળ સમજો બેટા, શું છે? કેમ નાની બની ગઈ બેટા? તો બેટા હવે તને એમ કે સૌથી નાની સંખ્યા મોટી અને નાની સંખ્યા બનાવો. હવે તને બેટા હું એક બીજો મસ્ત પ્રશ્ન પૂછું. આવો પૂછાય તો નહીં, બટ હવે તને પૂછું કે નાની સંખ્યા કેટલા અંકોની બનેલી હોય છે? તો દેખો બેટા, નાની સંખ્યા કઈ છે બેટા? આ રહી છે. કઈ છે? આ રહી. હવે એમાં કેટલા અંકો છે બેટા? જો આ પહેલો અંક, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. કેટલા અંકોની બનેલી છે બેટા? 5 અંકોની. હવે બેટા પ્રશ્ન સમજો. ચલો 5 અંકો છે તો તમે શું લખશો? 2, 3, 5, 8. આનો મતલબ પણ તમે શું વાંચશો બેટા? મને કહો. અને 0, 2, 3, 5, 8, આનો મતલબ તમે શું વાંચો છો એ મને કહો. તો સાહેબ તમે કહો છો કે આ બંનેનો મતલબ શું થાય છે? એક જ થાય છે. શું થાય છે બેટા? એક જ થાય છે. આ બંનેને આપણે શું કહીએ છીએ? એક જ કહીએ છીએ. 2358 કહો અથવા તો નીચેવાળાને કહો 2358. બંનેનો મતલબ એક જ છે. તો શું સાહેબ અહીંયા શૂન્ય હતું તો અહીંયા શૂન્ય નથી, તો પણ જવાબ શું આવે? સમાન જ આવે બેટા. હા બેટા, શું આવે? સમાન જ કહેવાય. કેમ કહેવાય એ સમજીએ. ચલો આટલી ખબર પડી ગઈ. તો તમારે શું કરવાનું છે? આનો સ્ક્રીનશોટ પાડી દેવાનો છે અને તમારે લખવાનું છે તમારી નોટબુકમાં. હવે સમજવાનો પ્રયાસ કરજો મારા વહાલા મિત્રો કે શું કરું છું કે આ 0નું મહત્ત્વ કેમ છે અને ક્યાં છે. ઓકે, તો અહીંયા આગળ ટોપિક મારો બેટા, અહીંયા આગળ શું કરો? નોંધ લખો. શું નોંધ લખો? કે શૂન્યનું મહત્ત્વ.
ઓકે બેટા, આટલું લખો અને જો સમજવાનો પ્રયાસ કરીશું. માની લો કે તમારી પાસે કેટલા રૂપિયા છે? 10 રૂપિયા છે. કેટલા છે? 10 રૂપિયા છે. હવે અહીંયા ચલો સમજાવું. આ કોણ છો? તમે છો? હા. કેટલા રૂપિયા છે બેટા? 10 રૂપિયા છે, બરાબર. હવે આ કોણ છે? તમારી દીદી છે. કોણ છે? તમારી સિસ્ટર એટલે કે દીદી છે. ઓકે. એની પાસે કેટલા છે બેટા? 100 રૂપિયા છે. હવે અહીં આગળ તમારો એક ભાઈ છે. તો બેટા આ ભાઈ છે એની પાસે કેટલા રૂપિયા છે? માત્ર રૂપિયો છે બેટા. કેટલો છે? માત્ર રૂપિયો છે. તો હું તમને પ્રશ્ન પૂછું બેટા કે સૌથી વધારે કોની પાસે પૈસા છે અથવા તો રૂપિયા છે? તો બેટા સૌથી વધારે કોની પાસે છે? આ રહી તમારી બેન પાસે છે. તો જો તમારા ભાઈ પાસે કેટલા છે બેટા? સૌથી ઓછા છે બેટા. કેટલા છે? સૌથી ઓછા છે. તમારી પાસે શું? માત્ર 10 રૂપિયા છે. હવે સાહેબ તમે આવું કેમ સમજાવો છો? બેટા સમજો. મારો પ્રશ્ન શું હતો? સમજો. મારો પ્રશ્ન બેટા એ હતો કે સૌથી વધારે કોની પાસે છે? તો સૌથી વધારે કોની પાસે છે બેટા? તમારી સિસ્ટર પાસે છે. કેમ? કેટલા રૂપિયા છે? 100 રૂપિયા છે બેટા. કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. જ્યારે તમારા ભાઈ પાસે 1 રૂપિયો છે અને તમારી પાસે કેટલા રૂપિયા છે? 10 રૂપિયા છે. તો હવે સમજો બેટા, હું શું કહેવા માગું છું કે આ બધું ભૂસીને હવે તમને સમજાવવાનો પ્રયાસ કરીશ કે 10 રૂપિયા હોય તો 1 વત્તા કેટલા બને? 9. સોરી, ચલો આટલે નહીં લીધું. કેટલા છે? 10 રૂપિયા છે. હવે 0 આગળ આવી ગયો તો કેટલા રૂપિયા થઈ ગયા બેટા? 1 રૂપિયો થઈ ગયો. જ્યારે 0 પાછળ આવે છે તો એનો મતલબ કે અહીં આગળ શું થઈ ગયા? 100 રૂપિયા થઈ ગયા. તો બેટા જ્યારે શૂન્ય હંમેશા આગળ આવતું હોય, આગળ આવે તો શું કરે? કિંમત ઘટાડે. શું કરે બેટા? કિંમત ઘટાડે. જ્યારે 100ની એટલે કે 1ની પાછળ જ્યારે શૂન્ય લાગતા હોય તો શું થાય છે? કિંમત વધારે. ખબર પડી ગઈ? તો હવે હું તને કહું તો સમજ કે 238 મોટા કે 2380 મોટા? તો બેટા આમાંથી તું કહીશ કે સાહેબ સૌથી મોટી સંખ્યા કઈ છે? આ રહી છે. કેમ કે 0 આગળ આવે તો એનો મતલબ શું થાય બેટા? શૂન્ય આગળ આવે તો શું થાય બેટા? કિંમત ઘટાડે. શું કરે? કિંમત ઘટાડે. તો આટલી ખબર પડી ગઈ બેટા. તો હવે આપણે શું કરીશું? તને પ્રેક્ટિસના દાખલા આપીશ. સાથે સાથે બેટા સમજવું, તને બેઝિકથી સમજાવવાનો પ્રયાસ કરીશ. સાથે શું કરીશ? તને પ્રેક્ટિસના દાખલા આપી અને તને સમજાવીશ બેટા. ક્યાંય પણ ભૂલ પડે તો મારો નીચે નંબર છે બેટા, ત્યાં આગળ ફોટો પાડીને મને વોટ્સઅપ કરી આપજે, જેથી કરીને આપણે શું કરીશું? એનું સોલ્યુશન કરવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો મિત્રો હવે આપણે શું કરીશું? પ્રેક્ટિસના દાખલા તમે નોંધ કરજો, પ્રેક્ટિસના દાખલા ગણજો. 5 થી 10 દાખલા હશે, વધારે દાખલા નહીં આપું બેટા. 5 જ દાખલા આપીશ. 5 દાખલામાં તમારું મગજ વાપરતા તમે શીખી જશો બેટા. ખબર પડી ગઈ? ચલો, તો સૌથી પહેલાં લાઇક કરવાની છે, શેર કરવાની છે, સબસ્ક્રાઇબ કરી દેવાની છે, તમારે બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે. તો ચલો હવે પ્રેક્ટિસ કરીશું. પ્રેક્ટિસ પતી જાય એટલે તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને પછી ગણવાનો પ્રયાસ કરી મને ફોટો પાડી વોટ્સએપ કરી આપજો બેટા. તો જો સૌથી પહેલાં બેટા અહીં લખો પ્રેક્ટિસ માટેના દાખલાઓ. ઓકે, તો સૌથી પહેલાં બેટા પ્રેક્ટિસ કરીશું આપણે. ચલો 1 કે 0 2 3 9 5નો ઉપયોગ કરી સૌથી મોટી અને નાની સંખ્યા બનાવો. ચલો બેટા બીજો પ્રશ્ન છે આપણી પાસે. શું છે બીજો પ્રશ્ન? કે 3 8 9 5માં ઉપયોગ કરીને બંનેની
ઉપયોગ કરીને મોટી સંખ્યા અને નાની સંખ્યાનો તફાવત અથવા તો બેટા લખી નાખજો કૌંસમાં બાદબાકી કરો. ચલો બેટા, છેલ્લો જ પ્રશ્ન છે, વધારે નથી આપવું, કે 0 2 3 8 9 6 3 2 1 9 નો ઉપયોગ કરી સૌથી મોટી સંખ્યા બનાવો ને જે જવાબ આવે એને 2 વડે ગુણો. તો બેટા આ તમારે બધા દાખલા ગણવાના છે અને જે જવાબ આવે તમારે શું કરવાનું છે, કોમેન્ટ બોક્સમાં કહેવાના છે કે સાહેબ આમાં આર્યો એ જવાબ આવ્યો. તો બેટા સ્ક્રીનશોટ પાડી લે અને સમજવાનો પ્રયાસ કર બેટા કે હું તને કેટલા લેવલ સુધી ભણાવવાનો પ્રયાસ કરું છું. બેટા એકદમ બેઝિકથી છે, કોઈ ધાડ વારવાનું નથી. ગણિતને આપણે એકદમ બેઝિકથી ઉપાડ્યું છે. કઈ નાની સંખ્યા બને, કઈ મોટી સંખ્યા બને, બધા જ પ્રશ્નો આપણે જોઈશું અને જેટલા એડવાન્સ લેવલના આવશે બેટા એ પ્રેક્ટિસ પેપરને પણ અહીંયા આગળ આપણે સોલ્વ કરીશું. દરેક પ્રેક્ટિસ પેપર્સની સાથે સાથે બેટા કયા વર્ષમાં કયા પ્રશ્ન પૂછાણા હતા, એનો જવાબ કેવી રીતે આવે છે, શા માટે આપણે શીખવાનું છે, બધીની જ આપણે ચર્ચા કરીશું. તો મિત્રો સૌથી પહેલાં તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને દરરોજ ક્લાસ મળતા રહે. નવું શીખીશું, નવું કરીશું કંઈક અને આપણે શું કરવાનું છે, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પાસ કરવાના આપણી તરફથી 100% એફર્ટ આપીશું અને આપણે સફળતા મેળવીશું. મિત્રો મળીએ ક્લાસ નંબર 2માં. નવું શીખીશું, નવું આવડશે, નવી જિંદગી જીવીશું. મિત્રો જય હિન્દ, જય ભારત.